આજે મારી સાથે કઈક આવું થઈ ગયું. સવારના 5 વાગ્યામાં આશીષભાઈ આપણને કરી દીધો ફોન. તો ભાઈ આપણું પ્લાન હતું પહેલાથી સવારે ઉઠીને જોગિંગ આવવાનું, રનિંગ જવાનું, પણ આપણે જઈ નહીં શકતા હતા. પણ આજે છે સોમવાર અને તારીખ છે 5 જાન્યુઆરી. તો આજથી આપણું ડેલીનું રૂટીન છે સવારે ઉઠીને રખી જવાના. તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો સવારમાં અમે લોકો ઉભા થયા અને 5 વાગ્યાના આવ્યા છીએ રનિંગ કરવા. વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરું છું મેં. અત્યારે વાગ્યા છે સવારના 7 વાગ્યા છે. તો અમે લોકો સવારના 5 વાગ્યામાં આવેલા રનિંગ કરવા, મેં અને મારા દોસ્તા. તો આજથી અમે લોકો આવશું દિલ્હી રનિંગ કરવા. તો આશીષ તારે કઈ કેવું છે રનિંગ આપીશ? જલ્દી ઉઠો અને રનિંગ કરવા આવો. તમે લોકો એક્સરસાઇઝ કરો, લાઈફનું તમે લોકો ધ્યાન રાખો. અને અમે લોકો આવ્યા છીએ દિલ્હી આવશું અપ ટુ ડેટ. અને આશીષ આવશે. અમે લોકો ફિટનેસ નું ધ્યાન રાખશું 2026 લાઈફ આપણી એકદમ ચેન્જ કરી દેવું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો હવે આપણે લોકો તમને લોકોને બતાવશું અમે લોકો શું શું એક્સરસાઇઝ કરી છે. તો બ્લોગમાં જોજો, મજા આવશે. मजा आ रहा है ना? भाई मैं भी करता हूँ. 2, 3. अरे भाई सुबह सुबह उठो, बहुत मजा आता है मेरा भाई. तुम कितना देर तक सोएगा? लाइफ में सोता ही रह जाएगा. તમે લોકો ઉભા થાઓ અને રનિંગ કરવાઓ. તમે લોકો લાઈફમાં કેટલે ભૂલો, લાઈફની આનંદ ઉઠાવો, મજા લ્યો. મજા આવી જો ભાઈ. આજે પહેલી વાર આવ્યો પણ મજા આવી. અમે લોકો સવારના આવ્યા હતા 5 વાગ્યાના. તો રનિંગ કેટલી કર્યું અમે લોકો તમને લોકોને બતાવી. આશીષ કે આપણે કેટલું રનિંગ કર્યું આજે? ચાલો ભાઈ ચેક કરી જો ભાઈ રનિંગ અમે બતાવી. હા નીકળ્યા 7 કિલોમીટર આપણે લોકોએ આજે રનિંગ કર્યું છે પહેલા જ દિવસે. તો તમે લોકો ચાહો એટલે રનિંગ કરો, તમને લોકોને મજા આવશે. બ્લોગમાં કન્ટિન્યુ કરતા રહો. आशीष का ऐसे लसर पट्टी. आशीष लसर पट्टी का सुबह सुबह नहीं, मैं तो नहीं होगा. जाता नहीं होगा. लल्ले जाना, लग रहा है गांड. फट के हाथ में आ जाएगी. तो गाइस सुबह सुबह फटने वाली है. ये गया गया. अभी इधर है तो मैं जा रहा हूँ. मैं तो बीच में अटक गया था. चलो भाई इंडियन यस ब्लॉगर જાય છે. જાય ખતરો કે ખિલાડી બનવા જાય છે.
આજથી અમે લોકો 1 મહિના જલ્દી જવાના છીએ રનિંગ કરવા. આશીષ શું કહેવાય પબ્લિક ને? કન્ફર્મ જવાના છીએ તો બ્લોગમાં જોતા રહેજો. અત્યારે હવે હવારમાં બસમાં પહોંચી ગયા છે ત્યારે આશીષનો બની હવે ડાયરેક્ટ બપોરે બ્લોગમાં જોતા રહેજો. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે બપોરના 12:30. તો અમે જમી લો પછી આપણે લોકો જશું ડિમાન્ડમાં. મોદી જેમ જાય કે એમ જ આપણે લોકો જશું ડિમાન્ડમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને મેં તમને લોકોને બતાવું તો અમે શું જમવાનું છે. તો ચાલો બતાવું તમને લોકોને. તો આજે છે ખાવામાં આ છે કોબીનું શાક, કાંદા ને ખીચડી અને રોટલી. આટલું ખાવાનું છે આજે. અને આપણે લોકો આટલું ખાઈને આપણે લોકો જશું હવે આપણે લોકો જશું ડિમાન્ડમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. તો ફાઇનલી મેં નીકળી ગયો છું ઘરેથી ડીમાર્ટ જવા હતું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. બ્લોગ જોવાની મજા આવશે. સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે લોકો મળીએ હવે ડાયરેક્ટ સાંજે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આજનો બ્લોગ કેવો લાગ્યો તમે લોકો મને કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપણે લોકો પણ ચૂકવી કરવાના. થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ.